હેલો મિત્રો, આપણો આજનો ટોપિક છે ધોરણ 6 નો ચેપ્ટર નંબર 4 ચુંબકને જાણીએ. અંગ્રેજીમાં જેને કહે છે એક્સપ્લોરિંગ મેગ્નેટ. ચુંબક જેને કહે છે મેગ્નેટ. તો આપણને પ્રશ્ન એમ થાય કે આ ચુંબકને મેગ્નેટ કેમ કહે છે અંગ્રેજીમાં. એની પાછળ એક સ્ટોરી છે, એ આપણે થોડું સમજી લઈએ કે કેમ એને મેગ્નેટ જ કહે છે અને આ ચુંબક ને ચુંબક કેમ કહે છે, એનામાં એવા કયા ગુણધર્મો છે કે એ ચુંબક તરીકે ઓળખાય છે. આપણે કોઈ ધાતુની વસ્તુ હોય અને આપણે આજુબાજુ કંઈક ચુંબક જોયું હોય તો આપણને ખબર છે કે કોઈ ચુંબક હોય એની જોડે કોઈ ધાતુની વસ્તુ લઈ જાઓ તો એ ચીપકી જાય છે, કોઈ ખીલ્લી હોય તો એ ચીપકી જાય છે, કોઈ નાની નાની ભૂસા હોય કે કોઈ લોખંડનું કોઈ વસ્તુ હોય તો એ શું થાય છે, ચીપકી જાય છે. આપણે સમજીએ કે આ એવો કયો ગુણધર્મ છે જે લોખંડ આ વસ્તુઓને આકર્ષે છે. કેટલા ટાઈપના લોખંડ હોય છે અને આકાર કેટલા ટાઈપના હોય છે. તો ચલો આપણે સફર પર જઈએ અને સમજીએ કે લોખંડ એટલે શું. તો સૌપ્રથમ આપણે સમજીએ કે લોખંડને મેગ્નેટ કેમ કહે છે. એના પાછળની સ્ટોરી એવી છે કે ગ્રીસ દેશની અંદર એક શહેર આવેલું છે જેનું નામ છે મેગ્નેટ. અને આ મેગ્નેટ નામ એક ભરવાડ પરથી પડ્યું છે કે જ્યારે એ ઘાસ ચરાવવા માટે જ્યારે ઘેટા બકરાને લઈને જતો હોય છે ત્યારે એની લાકડી હોય છે એ લોખંડની હોય છે અને પગમાં નીચે એટલે કે જૂતા ઉપર લોખંડની ખીલી એટલે કે ખીલી આવેલી હોય છે. જ્યારે એ લાકડી એક એવા પથ્થર પર મૂકે છે ત્યારે એ આકર્ષાય છે અને ચોંટી જાય છે, એનો પગ બી ચોંટી જાય છે અને ત્યાંથી જે નામ પડે છે એ જેની શોધ થાય છે. ઓકે, તો એ જે સ્ટોન હોય છે ને લોર્ડ સ્ટોન કહેવાય છે. એટલે એને એવું થાય છે કે એ બહુ ખુશ જ થઈ જાય છે. તો એ ભગવાનને આ ચમત્કાર છે એમ સમજીને એનું નામ પડે છે લોર્ડ સ્ટોન, એટલે કે ભગવાનનો પથ્થર. અને એને કુદરતી ચુંબક કહે છે, એટલે કે કુદરતનું છે એટલે કુદરતી ચુંબક કહે છે. પછી જે ઘટનાઓ ઘટે છે ને પછી આપણે કૃત્રિમ ચુંબકો બનાવીએ છીએ. તો આપણે આજે જાણીએ છીએ મેગ્નેટ વિશે, ચુંબકને જાણીએ. ઓકે, તો આમાં તમારી બુકની અંદર એ રીતે કહેલું છે કે ચુંબકને જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ. તો આપણે એક શબ્દને સાંભળીએ છીએ હોકાયંત્ર. તો આપણે હોકાયંત્ર વિશે બી સમજીશું. ઓકે, તો આપણે અહીં સમજીએ કે કેવી રીતે આપણને આ પ્રશ્ન થયો. તો સૌપ્રથમ તમારી એક છોકરી છે ને એવો પ્રશ્ન થાય છે કે કેવી રીતે જૂના સમયમાં વહાણો દિશા જાણતા હશે કે આ દિશામાં જવું છે કે આ દિશામાં જવું છે. તો જે તે સમયે આપણે હોકાયંત્રની શોધ થયેલી હતી. તો હોકાયંત્રની અંદર આ કન્સેપ્ટ યુઝ થયેલો છે ચુંબકનો કન્સેપ્ટ. એની જે સોય હોય છે એની અંદર ચુંબક વપરાયેલું હોય છે. તો આપણે સૌપ્રથમ સમજીએ કે ચુંબકમાં હોય છે શું. આખી સ્ટોરીને હું સમજાવી દઉં છું એક બોર્ડ પર, તમે સમજજો કે ચુંબકમાં હોય છે શું. પછી તમે દરેક પ્રશ્નોના જવાબ સરસ રીતે આપી શકશો. તો સૌપ્રથમ તમારે શું યાદ રાખવાનું હોય છે કે યાદ રાખવાનું હોય છે કે ચુંબકમાં કેટલા ધ્રુવ આવેલા હોય છે, કેટલા ટાઈપના ચુંબક હોય છે. આપણે કન્સેપ્ટ જ સમજી લઈએ. એકવાર એ કન્સેપ્ટને ઉતારી લો પછી તમને દરેક પ્રશ્નનો જવાબ આવડી જશે. સૌપ્રથમ આપણે જોઈએ ચુંબક. ઓકે, ડન. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે માની લો કે આ એક ચુંબક છે, માની લો કે આ એક ચુંબક છે, માની લો કે આ એક ચુંબક છે. તો યાદ રાખવાનું કે એની અંદર બે ધ્રુવ આવેલા હોય છે. કેટલા ધ્રુવ આવેલા હોય છે? બે ધ્રુવ આવેલા છે. આપણે જિયોગ્રાફીની અંદર જેમ સ્ટડી કરીએ છીએ એક વર્તુળ હોય, એક વર્તુળ હોય, એક વર્તુળ હોય, સોરી આપણે ફરીથી એક સરસ આકૃતિ ડ્રો આઉટ કરી લઈએ છીએ. એને આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ નામ આપેલું હતું. શું નામ આપેલું હતું? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ નામ આપેલું હતું. બરોબર. તો માની લો કે આ જે પોઈન્ટ છે પૃથ્વીનો, આ જે પોઈન્ટ છે અને પૃથ્વીનો આ જે નીચેનો પોઈન્ટ છે, આપણે એને જે કહીએ છીએ અને ઉપરના ઉત્તર દિશામાં આવેલો હોવાથી એને ઉત્તર ધ્રુવ કહીએ છીએ. શું કહીએ છીએ? ઉત્તર દિશામાં આવેલો હોવાથી એને ઉત્તર ધ્રુવ કહીએ છીએ. ઉત્તર ધ્રુવ એટલે ધ્રુવ પ્રદેશ છે. નીચે આવેલો હોવાથી દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. દિશાઓના આધારે, બરોબર, દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. આપણને ખબર છે કે કોઈ બી નકશો હોય ને સામેની બાજુ જુઓ તો ઉત્તર હોય, આ દક્ષિણ હોય અને આ ઈસ્ટ એટલે કે આ પૂર્વ હોય અને આ પશ્ચિમ હોય. આ વાત થઈ એક નકશાની વાત થઈ. નકશાના આધારે આપણે નક્કી કરીએ છીએ કે આ દિશા ઉત્તર છે, આ દિશા દક્ષિણ છે. પણ યાદ કરો કે ચુંબક કેવી રીતે નક્કી કરતું હશે. તો આપણે એમાં કેવું હોય છે કે ચુંબકની અંદર બી બે ધ્રુવ હોય છે. કયા કયા? એક નોર્થ ધ્રુવ અને એક સાઉથ ધ્રુવ. એક નોર્થ ધ્રુવ અને એક સાઉથ ધ્રુવ, જેને એન અને એસ તરીકે આપણે દર્શાવીએ છીએ. એન અને એસ તરીકે દર્શાવીએ છીએ. તો આ કેવી વસ્તુ છે કે આ ધ્રુવ હોય છે, ચુંબકના ધ્રુવ હોય છે.
તો એક કન્સેપ્ટ છે આ નોર્થ અને સાઉથ. તો જ્યારે હોકાયંત્રની અંદર સોય હોય છે, જે ધાતુની બનેલી હોય છે એમાં ચુંબકનો કન્સેપ્ટ હોય છે, ચુંબક હોય છે. તો હોકાયંત્રની સોય એ છે ને કઈ દિશામાં સ્થિર થાય છે ખબર છે? નોર્થ અને સાઉથમાં સ્થિર થાય છે. અને આ નોર્થ અને સાઉથ એ જ ઉત્તર અને દક્ષિણ દિશા તરીકે ઓળખાતી હોય છે. હવે આપણને એમ થાય કે આ અંદર શું હોય છે? ચુંબક હોય છે. શું હોય છે? ચુંબક હોય છે. અને આ ચુંબકની અંદર શું આવેલા હોય છે? આ નોર્થ ધ્રુવ અને આ સાઉથ ધ્રુવ આવેલા હોય છે. સમજાય છે વસ્તુ? પહેલો કન્સેપ્ટ સમજાય ગયો. હવે આપણે એ સમજવાનું છે કે નેક્સ્ટ જઈએ. આ એક ટેબલ છે, એની ઉપર એક દોરી લટકાવીએ અને અહીં એક ચુંબક લટકાવીએ. આ શું છે? ચુંબક. આ ટેબલ છે. મુક્તપણે જ્યારે ચુંબક ફરે ત્યારે કઈ દિશામાં સ્થિર થશે? તો આ ચુંબક એ જ દિશામાં સ્થિર થશે જે દિશા કઈ હશે ખબર છે? કઈ હશે? નોર્થ અને સાઉથ દિશા હશે. કઈ દિશા હશે? આ ચુંબક કઈ દિશામાં સ્થિર થશે? નોર્થ અને સાઉથ દિશામાં સ્થિર થશે. આવું કેમ થયું? કારણ કે ચુંબકની અંદર શું છે? નોર્થ ધ્રુવ અને સાઉથ બે ધ્રુવ આવેલા છે. ચુંબકના બે ધ્રુવ, નોર્થ અને સાઉથ. આ તો કન્સેપ્ટ સમજાઈ ગયો. તો ફરીથી સમજી લઈએ મિત્રો. સૌપ્રથમ આપણે શું સમજ્યા કે ચુંબકની અંદર બે ધ્રુવ આવેલા છે, નોર્થ અને સાઉથ. આ એક કન્સેપ્ટ. બીજો કન્સેપ્ટ, જ્યારે એને મુક્તપણે લટકાવીએ છીએ ત્યારે આ ચુંબક નોર્થ અને સાઉથ દિશામાં સ્થિર થાય છે. સમજાય છે વસ્તુ? હવે સમજીએ કે કેવી રીતે ચુંબકના બે ધ્રુવો જોડે લાવવાથી આકર્ષણ થાય છે અને જોડે લાવવાથી અપાકર્ષણ થાય છે અને આકર્ષણ થાય છે. તો આ ત્રણ ટોપિક સમજી લીધા એટલે આખું ચુંબક પૂરું, મેગ્નેટ પૂરું. ઓકે, હવે જઈએ નેક્સ્ટ ટોપિક પર કે ચુંબકના કેટલા ધ્રુવ? તો ચુંબકના બે ધ્રુવ. કયા કયા? એક છે નોર્થ, એક છે સાઉથ. એટલે આપણે ચુંબકના બે ધ્રુવ બતાવતા હોઈએ છીએ, એ તમને હું બતાવી દઈશ આકૃતિની અંદર. આ ચુંબક છે. શું છે આ? ચુંબક. ચુંબકનો એક નોર્થ ધ્રુવ છે, એક સાઉથ ધ્રુવ છે. તમારે શું યાદ રાખવાનું છે? ચુંબકના કેટલા ધ્રુવ? બે ધ્રુવ. હવે આપણે એટલું યાદ રાખવાનું છે કે ચુંબકના સમાન ધ્રુવોને પાસે લાવવાથી અપાકર્ષણ થાય છે. એટલે કે જો માની લો કે ચુંબકની આ બે ચુંબક છે, જોડે જોડે લાવીએ છીએ આપણે. આ N છે અને આ S છે, બરોબર? અહીં બીજો એક S હોય અને અહીં N હોય. તો જો બે S જોડે આવે એટલે બે સમાન ધ્રુવો જોડે આવે તો શું થાય? અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ થાય. આ એક કન્સેપ્ટ. એ જ રીતે ચુંબકના આ NS છે, આ N છે અને આ S છે. આ કેવા છે? સમાન, એક સરખા ધ્રુવો ભેગા થયા, સમાન ધ્રુવો. તો ધ્રુવો સમાન એક સરખા હોય એટલે એક સરખા લોકો ભેગા થાય તો શું થાય? અપાકર્ષણ થાય. એવું યાદ રાખો. એક સરખા લોકો થાય એટલે શું થાય? અપાકર્ષણ થાય. તો સમાન ધ્રુવ વચ્ચે શું છે? અપાકર્ષણ છે. અને N અને S આ સમાન ધ્રુવ નથી એટલે અસમાન ધ્રુવો છે. કયા ધ્રુવો છે? અસમાન ધ્રુવો. તો અસમાન ધ્રુવ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. આ હતો કન્સેપ્ટ મેગ્નેટનો. આપણે બસ આટલું જ યાદ રાખવાનું છે કે મેગ્નેટના સમાન ધ્રુવો વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે સમાન ધ્રુવો વચ્ચે આ સમાન ધ્રુવો છે શું થાય? અપાકર્ષણ થાય એટલે દૂર જાય. અને અસમાન ધ્રુવો હોય આ રીતે મેગ્નેટના સમાન ધ્રુવો હોય તો શું થાય? આકર્ષણ થાય. આપણે એટલું બધું ડેપ્થ નથી જવાનું કે આપણને કેવી રીતે ખબર પડે કે ચુંબકની અંદર આ સમાન છે કે સમાન છે. પણ એક વાત છે, કન્સેપ્ટ છે કે ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે, બે અસમાન ધ્રુવો હોય તો આકર્ષણ થાય છે. તો આપણે આજે એ પહેલા તો આપણે સ્ટડી કર્યું, ચુંબકની શોધ જોઈ. ગ્રીસ દેશ છે, એની અંદર એક મેગ્નેટ નામનું શહેર છે, એનો એક ભરવાડ હતો, એના પરથી એનું નામ મેગ્નેટ પડ્યું. અને આ ગ્રીસ છે, તમને પ્રશ્ન એમ થાય ગ્રીસ ક્યાં આવેલું છે? તો વર્લ્ડ મેપની અંદર ગ્રીસ એ યુરોપમાં આવેલું છે, દક્ષિણ પૂર્વમાં આવેલું છે. પહેલો ટોપિક આપણે સમજ્યા. પછી તમારી બુકની અંદર આપણે સફર કરવા જઈએ. ચુંબક સમજ્યા, એના બે ધ્રુવો સમજ્યા, NS હોય. હોકાયંત્રની અંદર આ ચુંબકનો યુઝ કરવામાં આવે છે અને જે N અને S દિશામાં એ જે એની સોય હોય છે સ્થિર થતી હોય છે. ઓકે, ડન. તો આપણે હવે સ્ટડી કરીએ છીએ. તમારી બુકની અંદર જે પેજ આપેલા છે અને અહીં અપલોડ કરેલા છે અને એક એક પેજની આપણે સરસ રીતે અહીં સમજાવી દઈએ છીએ તમને.
તમે સરસ રીતે સમજી શકો છો. પહેલું પેજ છે તમારું ચુંબકને જાણીએ. એમાં મેગ્નેટ શું છે આ છોકરીની કુતૂહલ થતું હોય છે વાર્તાઓમાં કે આ કેવી રીતે આ જહાજો આ દિશાઓને નક્કી કરતા હોય છે. તો હોકાયંત્ર વિશેની એક સમજ કેળવવા માટે અહીં તમને અહીં પૂછે છે કે કેવી રીતે કરતા હોય છે દિશાઓ નક્કી. તો આ એક હોકાયંત્ર છે. આ એક હોકાયંત્ર છે, બરોબર. હોકાયંત્રની અંદર નોર્થ અને આ સાઉથ એ રીતે આપેલું છે. તો એને પ્રશ્ન થતો હોય છે કે આ શું છે. તો પછી આગળ જઈએ છીએ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ. તો જૂના જમાનામાં કેટલીક સામાન્ય ચીજ વસ્તુ હોય છે જેમાં ચુંબક લગાવેલ હોય છે. આપણે આજુબાજુ જોઈએ છીએ. આપણે આવી એક પિન વાળું બોક્સ જોવા મળે છે. ઘણીવાર ટીચરના ટેબલ ઉપર કે પ્રિન્સિપાલના ટેબલ ઉપર આ ટાંકણી વાળું જોવા મળે છે. ટાંકણીની અંદર મેગ્નેટ એટલે શું થાય છે, ચીપકી જાય છે. તો શું હોય છે, મેગ્નેટ હોય છે. પછી આમાં ડસ્ટર જોવા મળે છે જે આપણને બોર્ડ ઉપર ચીપકેલા જોવા મળે છે. એની અંદર શું હોય છે, મેગ્નેટ હોય છે. એટલે કંપાસ બોક્સમાં મેગ્નેટ હોય છે. પછી આપણે ઘરની અંદર આપણે કબાટ હોય છે, કપબોર્ડ હોય છે. આપણે જે બહારનું હોય છે ને બંધ કરીએ છીએ તો એની અંદર શું હોય છે, મેગ્નેટ હોય છે. એટલે શું થાય છે, ચીપકી જાય છે. કન્સેપ્ટ ફ્રીજની અંદર બી એવો કન્સેપ્ટ હોય છે. તો આપણે આ બાબતને સમજતા આગળ વધીએ છીએ કે આ શું હોય છે. તો આપણે સમજતા આગળ વધીએ છીએ. તો કુદરતી પથ્થરમાંથી કૃત્રિમ આપણે જે જાણ્યું હતું લોર્ડ સ્ટોન કહેવાય છે એની શોધ આ રીતે થઈ હતી, બરોબર. હવે શું થયું, સમય સાથે શું થયું, તો અલગ અલગ માનવીય કૃત્રિમ રીતે ચુંબકો બનાવે. તો તમને અહીં જે દેખાય છે એ ગજિયો ચુંબક છે. અહીં જે તમને દેખાય છે કયો ચુંબક છે, ગજિયો ચુંબક છે. આ ટાઈપનું ચુંબક હોય તો એને ગજિયો ચુંબક કહે છે. પછી આ યુ આકારનો, એને ગોળાની નાળ જોયો તો નાળ આકારનો ચુંબક, અને આ ગોળ છે એને કંકણાકાર ચુંબક કહે છે. આ ટાઈપ છે. આ રીતે આગળ મનુષ્યોએ અલગ અલગ ચુંબક બનાવે, ઓકે, અને એનો યુઝ કર્યો. તો આપણે આ સ્ટડી કરવાનું છે. આને ગજિયો ચુંબક કહેવાય, અને યુ આકાર, અને એને કંકણાકાર ચુંબક કહેવાય. હવે શું, ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને ચોટે છે. આ કન્સેપ્ટને સમજીએ. તો સાચી વાત છે, ચુંબક કાગળ જોડે ના ચોટે, ચુંબક લાકડા જોડે ના ચોટે. એટલે કે લાકડુની સાથે ચુંબક ના ચોટે. ચુંબક માટે લોખંડની વસ્તુ હોવી જરૂરી છે. એટલે કે લોખંડ સાથે જેવા ગુણધર્મો ધરાવતા જે બી ધાતુ હોય છે એની સાથે ચોટતું હોય છે. તો આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાનું, એનું એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. પછી આપણે એની અંદર સ્ટડી કરવાનું છે કે ચુંબકીય અને બિનચુંબકીય સામગ્રી. ચુંબકીય અને બિનચુંબકીય સામગ્રી એટલે કે જે ચુંબક સાથે જોડાય એને ચુંબકીય સામગ્રી કહે છે, ચુંબક સાથે નથી જોડાય તેને બિનચુંબકીય સામગ્રી કહે છે. હવે એ એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ. અહીં જોઈએ આપણે. જુઓ, તમને ખબર છે કે ચુંબક સાથે શું જોડાય. ચુંબક સાથે મેં શું કીધું, ધાતુ જેવી વસ્તુઓ, ધાતુ જેવા ગુણધર્મો ધરાવતી જે વસ્તુઓ છે ચુંબક સાથે જોડાય છે. ઓકે, લાકડું અહીં જુઓ તમે, ચુંબક દ્વારા આકર્ષાતી સામગ્રીને ઓળખો. લાકડું છે, લાકડું જોડાશે તો નહીં જોડાય. લાકડું ચુંબક એટલે કે સમજો એક સાઈડ લાકડું હશે અને એક સાઈડ ચુંબક હશે તો જોઈન્ટ થશે, નહીં થાય. તો આ મારી દો કટ, ત્યાં ના થાય. ખીલ્લી થાય તો થાય, સ્ક્રૂ થાય તો થાય, રબર ના થાય, આ ક્લિપ થાય, આ વાયર ના થાય. એટલે વાયરની અંદર ધાતુ હશે આગળનું તો થઈ જશે, આખું વાયર સીધું, ઓકે. આ થાય. આ સંચાની અંદર ઉપરની બાજુ થશે, પ્લાસ્ટિક બાજુ છે તો નહીં થાય. ખીલ્લી થાય, બરોબર. આ માચિસનું બોક્સ નહીં થાય, આ પેન્સિલ નહીં જોડાય, ગ્લાસ નહીં જોડાય, આ જોડાઈ જશે, આ નહીં જોડાય. ફૂટપટ્ટી લાકડાની હશે નહીં જોડાય, સ્ટીલની હશે તો જોડાઈ જશે, ઓકે. આ જોડાઈ જશે, આ નહીં થાય. રૂમાલ નહીં થાય, ઓકે. આ ધાતુનું હશે તો જોડાશે, બાકી નહીં જોડાય. તો આ તો કન્સેપ્ટ કે એવી સામગ્રી જે ધાતુ સાથે જોડાશે, ધાતુ જે ગુણધર્મો ધરાવશે એ જ મેગ્નેટ સાથે જોડાતી હશે. આ થયો તમારો એક કન્સેપ્ટ જે તમારી બુકની અંદર આપેલો છે. અને પછી આપણે એની અંદર આપણે એક આપેલું છે ચાર્ટર, જેને આપણે ભરવાનું હોય છે, ઓકે. તો પેન્સિલ છે સામગ્રી જેમાંથી વસ્તુ બનેલી છે, કયું લાકડું. તો લાકડું એ ચુંબક દ્વારા આકર્ષાય તો અનુમાન શું કરે, ચુંબક દ્વારા આકર્ષાય તો અનુમાન એવું છે કે ના આકર્ષાય. શું કરાય, ના આકર્ષાય. ચુંબક દ્વારા લાકડું શું થાય, ના આકર્ષાય, ના આકર્ષાય. આવું આપણે જોયું. ના અને એ લખાય. અવલોકન શું કર્યું, તો ના આકર્ષાય પેલામાં નો કરવાનું અને ના આકર્ષાય અનુમાનમાં લખવાનું, ઓકે. એ જ રીતે ભૂસવાનું રબર હોય તો રબર બી ના આકર્ષાય, રબર બી આકર્ષાય તો ના આકર્ષાય, તો એ બી નો આકર્ષણ, બરોબર. એ જ રીતે અહીં આપણે લખી દો ખીલ્લી, વસ્તુનું નામ ખીલ્લી. અહીં ધાતુ એટલે કે લોખંડ હોય તો લોખંડ, બરોબર. તો આકર્ષાય તો હા આકર્ષાય, હા એટલે આકર્ષાય. આ રીતે યાદ રાખવાનું, ઓકે. પછી એવી કોઈ બી તમે કરી શકો છો ટાંકણી. ટાંકણી જે ધાતુમાંથી બને છે, ધાતુ અને હા આકર્ષાય. તો આ તો કન્સેપ્ટ કઈ એવી વસ્તુ છે કે જે ચુંબકથી આકર્ષાતી, યાદ રાખવાનું. લોખંડ છે અને એના જેવી જે ધાતુઓ છે એ આકર્ષાતી હોય છે. લાકડું નથી આકર્ષાતું, રૂમાલ નથી આકર્ષાતો, રબર નથી આકર્ષાતો. જે વસ્તુમાં ધાતુ જેવા ગુણધર્મો નથી હોતા એ વસ્તુ મેગ્નેટ સાથે આકર્ષાતી હોતી નથી. ચલો આગળ તરફ વધીએ. હવે નેક્સ્ટ સ્લાઇડ તરફ. હવે આપણે જોઈએ કે ચુંબકના ધ્રુવો, પોલ્સ. તો આપણે પોલ્સને સમજીએ, ચુંબકના ધ્રુવોને સમજીએ, ઓકે. ચુંબકના ધ્રુવો વિશે સમજીએ. જુઓ, આપણે
આગળ સ્ટડી કર્યું કે ચુંબકના કેટલા ધ્રુવો? 2 ધ્રુવો, એન અને એસ, નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવ. આ 2 ધ્રુવો છે ચુંબકના, નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવ. આપણે એક કન્સેપ્ટને સમજીએ. તો આ એવું કહેવા માંગે છે કે જો ભૂકો કરવામાં આવે લોખંડની ખીલીઓનો, લોખંડની ખીલીઓ કે લોખંડમાંથી બનેલો ભૂસો, તો જે એ બે ધ્રુવો પર વધારે આકર્ષાતો હોય છે. બે ધ્રુવો પર શું થતું હોય છે? વધારે આકર્ષાતો હોય છે. ઓકે, આ રીતે ગજિયા ચુંબકને ચોટેલો લોખંડના ભૂકો, આ સાઈડે લોખંડનો ભૂકો છે અને આ સાઈડે લોખંડનો શું છે? ભૂકો ચોટેલો છે. આ એક ગજિયો ચુંબક છે. એની બંને બાજુ જે ચોટેલો લોખંડનો ભૂકો છે એ બતાવે છે ધ્રુવોની કન્સેપ્ટ કે નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવ પર સૌથી વધારે, એટલે કે ધ્રુવ તરફ આ લોખંડનો ભૂકો હોય તો લોખંડ જેવી ધાતુ હોય તો એ વધારે ચીપકતી હોય છે. હવે આપણે આગળ નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. ઓકે, તો ઈઝી છે, સમજવું ઈઝી છે. શું આપણે એક ધ્રુવ વાળો ચુંબક મેળવી શકીએ છીએ? જો આ ક્વેશ્ચન સિરીઝ છે કે આપણને પ્રશ્ન એમ થાય, શું આપણે એક ધ્રુવ વાળો ચુંબક મેળવી શકીએ છીએ? તમારું શું કહેવું છે? તો એનો જવાબ છે ના. ચુંબકના કટકો કરો તો ચુંબકના 2 જ ધ્રુવ એક સાથે હોય છે, એક નોર્થ ધ્રુવ હોય છે અને એક સાઉથ ધ્રુવ હોય છે. ઓકે, તો આપણો આનો જવાબ છે શું આપણે એક ધ્રુવ વાળો ચુંબક મેળવી શકીએ છીએ? તો ના. ચુંબકના હંમેશા 2 ધ્રુવ હોય છે. ચુંબકના હંમેશા 2 ધ્રુવ હોય છે. કયા કયા? નોર્થ એન્ડ સાઉથ. નોર્થ એન્ડ સાઉથ. ડન. તો આપણે જોઈ શકીએ છીએ. ઓકે, આપણે આ સમજવાનું છે, એકદમ સિમ્પલ છે. ચુંબકના ક્યારે 2 જ ધ્રુવ હોય, નોર્થ અને સાઉથ. એક ધ્રુવ વાળો ચુંબક હોય નહીં. ચલો નેક્સ્ટ આગળ જઈએ. બહુ સરળ રીતે હું તમને સમજાવી રહ્યો છું ને ફટાફટ સમજાવી રહ્યો છું. તમારે બહુ સમય નહીં લેવો પડે. દિશાઓ શોધવી, ફાઇન્ડિંગ ધ ડાયરેક્શન. ફાઇન્ડિંગ ધ ડાયરેક્શનમાં આગળ મેં ઉદાહરણ આપ્યું હતું એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે માની લો કે મુક્તપણે લટકાવેલો એક ગજિયો ચુંબક છે. કયો ચુંબક છે? ગજિયો ચુંબક છે. કયો ચુંબક છે? ગજિયો ચુંબક. તો આ મુક્તપણે લટકાવેલો જે ગજિયો ચુંબક છે, આ ગજિયો ચુંબક છે, એ લટકાવ્યો છે. તો કઈ દિશામાં સ્થિર થશે? તો એ કઈ દિશામાં સ્થિર થશે? નોર્થ અને સાઉથ દિશામાં જ સ્થિર થશે. ઓકે, એનો કન્સેપ્ટ બતાવેલો છે, એના પરથી આપણને સમજાતું હોય છે. ઓકે, હવે જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. તો આપણે એ જોયું કે જે મુક્તપણે લટકાવેલો જે ચુંબક હતો, આપણે મેં શું કીધું, કઈ બાજુ સ્થિર થશે? તો જે ચુંબક ઉત્તર દિશા દર્શાવતો હોય ધ્રુવ અને ચુંબકનો ઉત્તર ધ્રુવ, દક્ષિણ દિશા દર્શાવતો હોય ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. મુક્તપણે લટકાવેલા ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, કારણ કે આપણી પૃથ્વી પોતે જ એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે. હવે આપણે સમજીએ કન્સેપ્ટ કે આપણે પૃથ્વી પર હયાત છીએ. પૃથ્વી પોતે એક ચુંબકની જેમ વર્તે છે અને પૃથ્વી પર કોઈ વસ્તુ કોઈ ટેબલ પર છે અને જો એને આ રીતે લટકાવીશું તો જે ચુંબક છે, જે સ્ટોન છે, જે આપણે કીધું કે જે સૌથી પહેલા શોધાતો મડ સ્ટોન અને કૃત્રિમ રીતે પછી ગજિયો ચુંબક બનાવ્યો, માણસોએ બનાવ્યો. હવે એને મુક્ત રીતે લટકાવીશું તો પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે. એટલે એને ખબર છે કઈ દિશા નોર્થ છે, કઈ દિશા સાઉથ છે. ચુંબક તરીકે વર્તે છે એટલે ચુંબક એ જ દિશામાં સ્થિર થશે જ્યાં નોર્થ અને સાઉથ ધ્રુવ હશે. સમજાઈ ગઈ વાત? તો આ તો કન્સેપ્ટ કે નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવ ની દિશામાં આ ચુંબક સ્થિર થશે. ગજિયા ચુંબકના બદલે લોખંડની નાની પટ્ટી લઈએ તો આ પુનરાવર્તન કરે તો આવું થાય. તો યાદ રાખવાનું કે ચુંબક સિવાય કોઈ વસ્તુમાં આ રીતે સ્થિર થશે નહીં. એ કોઈ બી બાજુ સ્થિર થશે. ચુંબક જ માત્ર નોર્થ અને સાઉથ દિશામાં સ્થિર થશે, સાઉથ પોલ તરફ સ્થિર થશે. નેક્સ્ટ જઈએ આપણે. સમજતા જઈએ, બહુ ઈઝી છે. હું તમને સરળ ભાષામાં સમજાવું છું. તમારા બુકમાં જે છે એને અહીં મેં અપલોડ કરીને સમજાવતો જાઉં છું. બીજું કંઈ જાણવા જેવું છે. હવે સમજો, હોકાયંત્ર સામાન્ય રીતે પારદર્શક આવરણથી ઢંકાયેલું નાનું ગોળાકાર બોક્સ છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. આપણે આગળ જોઈએ છીએ. આપણે આપણું પોતાનું હોકાયંત્ર કેવી રીતે બનાવી શકીએ એ સમજવાનું છે. તમારો જે વિજ્ઞાનનો જે ટોપિક છે એમાં સમજ પડે વિજ્ઞાન ટોપિકની અંદર કે હોકાયંત્રની જે પીનો છે તમારે લોખંડ મેગ્નેટ વાળી લાવવી પડે, પછી હોકાયંત્ર તમે બનાવી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ એ આ કન્સેપ્ટથી બતાવેલું છે. લોખંડની સોય અને ચુંબક તો આ રીતે ચોંટી જતું હોય છે. બરોબર. હવે જઈએ આપણે આગળ નેક્સ્ટ ટોપિક તરફ. પ્રશ્ન એ પૂછ્યું છે જ્યારે આપણે બે ચુંબકને એકબીજાની નજીક લાવીએ તો શું થાય? તો મેં તમને આગળ પહેલી સ્લાઇડમાં સમજાવી દીધું છે કે જ્યારે આપણે બે ચુંબકને એકબીજાની નજીક લાવીએ તો શું થાય છે. મેં તમને શું કીધું છે કે બે ચુંબકની નજીક લાવવાનો વાંધો છે નહીં, પણ નોર્થથી નોર્થ ધ્રુવ જોડ્યા આવશે તો અપાકર્ષણ થશે. સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થશે અને અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થશે. તો યાદ રાખવાનું કે બે ચુંબકને નજીક લાવવાથી, આ બે ચુંબક છે, આ બે ચુંબક છે, તો નજીક લાવવાથી શું થશે? જો આ નોર્થ છેડો હશે અને સાઉથ હશે અને આ સાઉથ અને ફરીથી પાછો એક સેમ છેડો આવશે તો શું થશે? આ બંને સમાન હશે તો શું થશે? અપાકર્ષણ થશે. અને જો આ એન અને એસ, અહીં એસ અને અહીં એન, એટલે કે જો બે અસમાન ધ્રુવો હશે, બે અસમાન ધ્રુવો હશે, અસમાન એટલે જુદા જુદા, તો શું થશે? આકર્ષણ થશે. કન્સેપ્ટ યાદ રાખવાનો, આપણો મેલ અને ફિમેલનો કન્સેપ્ટ યાદ રાખવાનો.
કે મેલ અને ફિમેલ એટલે અલગ અલગ છે ને બંને, તો શું થાય? આકર્ષણ થાય. ઓકે, સમજાઈ ગઈ વાત? આગળ જઈએ નેક્સ્ટ. ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણનો કન્સેપ્ટ મેં એક જ મિનિટમાં તમને સમજાવી દીધું છે. આની અંદર બહુ ડેપ્થ છે નહીં. બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, બે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ. આપણે યાદ રાખ્યું મેલ અને ફિમેલ બંને અલગ અલગ છીએ એટલે શું થાય? આકર્ષણ. અલગ અલગ હોવું જરૂરી છે ચુંબકની બાબતમાં. ઓકે, અલગ અલગ ધ્રુવો હોવા જરૂરી છે. ગજ્યા ચુંબક આપણે મેં તમને સમજાવેલું હતું. હવે નેક્સ્ટ સમજતા જઈએ આગળ. એ કન્સેપ્ટથી સમજાવેલું છે, આપણે એને સરસ રીતે સમજીએ. ઓકે, આપણે એને સરસ રીતે સમજીએ. આ ચુંબક એ છે, આ ચુંબક બી છે. આ ચુંબક એ છે, ચુંબક બી છે. ચુંબક એ છે તો ચુંબક એ છે એનો એન અને એસ છે. શું છે? એન અને એસ છે. આ નોર્થ ધ્રુવ છે અને આ સાઉથ ધ્રુવ છે. આ ચુંબક છે. હવે આ ચુંબક એ અને આ ચુંબક બી, આ એસ છે અને એ એન છે અને એસ છે. એસ અને એન એટલે શું થશે? જુદા જુદા ધ્રુવો છે. કેવા કેવા? અસમાન ધ્રુવો છે, જુદા જુદા ધ્રુવો છે. એટલે શું થશે? આકર્ષણ થશે. અસમાન ધ્રુવો તો શું થાય? અસમાન ધ્રુવો છે, શું થાય? આકર્ષણ થાય. આકર્ષણ થાય એટલે કે જોડાય. આકર્ષણ થાય એટલે જોડાય. એન અને એસ શું થશે? જોડાશે. શું થશે? જોડાશે. ઓકે, ડન, ક્લિયર? અહીં જો ચુંબક એ અને ચુંબક બી, અહીં જો ચુંબક એ અને ચુંબક બી. આ એસ ધ્રુવ છે, આ એન ધ્રુવ છે. આ એસ છે અને આ બી એસ છે. હવે સમાન ધ્રુવો થાય. કેવા ધ્રુવો થાય? અસમાન ધ્રુવો થાય. એસ અને એન. હવે આ શું થાય? સમાન ધ્રુવો વચ્ચે શું થાય? સમાન ધ્રુવ છે. કેવા ધ્રુવ છે? સમાન ધ્રુવો જોડેલા તો શું થાય? આ બંને ધ્રુવો જોડેલા તો દૂર જશે એટલે અપાકર્ષણ થશે. શું થશે? સમાન ધ્રુવો વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો આ હતું ક્લિયર, એકદમ ઈઝી ટોપિક કે એન અને એસ આવે તો જોડાઈ જશે, પણ જો ડબલ એસ સરખા ભેગા થશે તો નહીં જોડાય. એટલે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ. સમજાય ગઈ વાત? જોઈ શકો છો. હવે આગળ જઈએ નેક્સ્ટ ટોપિક પર. ઓકે, પ્રયોગ છે. હોકાયંત્રની સોય પણ ચુંબક છે. જો ચુંબકને તેની નજીક લાવવામાં આવે તો શું થાય? સમાન વર્તણૂક બતાવશે. બરોબર, તો આપણે એ કન્સેપ્ટ નહીં સમજીએ. ઓકે, એમાં બી એવું જ છે. સમજાય છે વસ્તુ? એમાં બી સેમ ટોપિક છે. સમાન આવશે તો દૂર જતો રહેશે. તો જુઓ, આ એસ અને એન ગજ્ય ચુંબક છે. આ એસ અને એન અને એસ ગજ્ય ચુંબક છે. એટલે આ ચુંબક છે અને આ હોકાયંત્રની સોય છે. આમાં કેવી રીતે સમજાવેલું છે એ સમજીએ. કે જુઓ, આ ગજ્ય ચુંબક છે, એનો એન ધ્રુવ છે. એનો કયો ધ્રુવ છે? એન ધ્રુવ છે. આ એનો એસ ધ્રુવ છે. જો ગજ્ય ચુંબકના એન ધ્રુવ હોય, ગજ્ય ચુંબકનો, ઓકે, આ હોકાયંત્ર છે. તો આ હોકાયંત્રની જે સોય છે એના વિશે સમજવાનું છે. હોકાયંત્રની સોય વિશે સમજવાનું છે. આ હોકાયંત્રની સોય વિશે સમજવાનું છે. ઓકે, તો હોકાયંત્રની સોય બી શું છે? ચુંબક, રાઈટ? તો જુઓ, અહીં એન ધ્રુવ છે. તો હોકાયંત્રની સોયનો કયો છેડો એની સાથે જોડાશે? એસ છેડો. હોકાયંત્રની દિશાનો કયો છેડો? એસ છેડો. તો અહીં જો એન છેડો હશે તો શું થશે? આ એન અને એસ છે, આ એન જોડેલા હશે, શું થશે? સમાન સમાન ધ્રુવ છે, શું થશે? અપાકર્ષણ થશે. એ જ રીતે અહીં એસ છે, અહીં હવે એન ની જગ્યાએ એસ છે ગજ્યા ચુંબકનું, અને અહીં એન ધ્રુવ હતું, જે એન હતો ને એટલે અપાકર્ષણ થઈ ગયું, આમ જતો રહ્યો. પણ એ એન છે ને ત્યારે એસ જોડે શું થશે? જોડાઈ જશે. એટલે આ દિશા આમ બતાવશે એટલે શું થશે? જોડાશે. સમજાય છે વસ્તુ? આ એન છે અને આ એસ છે. આ એન છે ને એસ છે. એન 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 અને એન તો દૂર થયો, દૂર થયો એટલે આમ જતો રહ્યો. પણ એન એસ છેડો છે અને એન છે તો જોડાશે એટલે આ દિશા બતાવશે, જોડાશે. ઓકે, દિશામાં આવશે. આવશે કેમ? કારણ કે એસ છે અને એન છે. આ એન એન છે તો દૂર થશે, દૂર જશે. આજે પેલા જેવું જ છે, સેમ છે, તમે સમજી શકો છો. સમજાય છે વસ્તુ? કે ગજ્યા ચુંબક નો એન છેડો એસ છેડો એ હોકાયંત્ર બી ચુંબકથી બનેલું છે. સમાન છેડા હશે તો દૂર જતો રહેશે. આ તો કન્સેપ્ટ. હજી નેક્સ્ટ, હોકાયંત્રની સોય અને ચુંબક ડન, કઈ છે નહીં. નેક્સ્ટ તરફ જઈએ. ચુંબકનો ઉત્તર ધ્રુવ જ્યારે હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવવામાં આવે છે ત્યારે તે આકૃતિમાં દર્શાવવામાં દૂર ખસી જાય છે. જો મેં તમને કીધું એ જ છે, બીજું કઈ છે? ચુંબકનું ઉત્તર ધ્રુવ હોય, હોકાયંત્રની સોયનું ઉત્તર ધ્રુવ હોય તો શું થાય? દૂર ખસી જાય. સિમ્પલ. હવે જો બીજું એક ટોપિક પૂછ્યું છે અહીં કે ધારો કે હોકાયંત્રની સોય અને ચુંબકની વચ્ચે લાકડાનો એક ટુકડો લાવવામાં આવે તો હોકાયંત્રની સોયના વિચલનને શું અસર કરશે? તો કાંઈ અસર નહીં કરે. કાંઈ અસર નહીં કરે એટલે કે ફેર પડશે નહીં. ફેર પડશે નહીં, આટલું યાદ રાખવાનું. હવે જુઓ, તમને સમજાવું એક એક્ઝામ્પલ દ્વારા. કેમ ફેર નહીં પડે સમજો. અહીં જુઓ ટોપિક. એને શું કીધું? છોકરી શું પ્રશ્ન પૂછે છે તમને તમારા બુકની અંદર સમજીએ. એને એમ કીધું
કે આ હોકાયંત્રની સોય હતી અને આ ચુંબક હતું, તો આપણે આ એક્સપેરિમેન્ટ કરતા હતા તો શું થતું હતું કે સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થતું. હવે એને શું કીધું, વચ્ચે એક લાકડું મૂકી દઈએ તો આવું થશે કે નહીં થાય? એટલે કે આ ચુંબકીય જે અસર છે એ એકબીજાને પહોંચી એટલે એકબીજા સાથે જોડાશે કે નહીં જોડાય? તો આપણને વિચારવા જેવું બની શકે છે. પણ અહીં કેવું છે કે લાકડાનું આ મૂકી દેશું ને તો બી કોઈ ફેર પડશે નહીં. સમજાય છે વસ્તુ? ચુંબકીય અસર લાગુ થશે. આ કન્સેપ્ટ તમારી અંદર બતાવેલો છે. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ આ હોકાયંત્ર છે, આ લાકડું છે ને તો ચુંબકીય અસર તો થશે, ચુંબકીય અસર તો થશે. આપણે સમજીએ, બરોબર? તમારી અંદર લખેલું છે. પૂઠું મૂકી દો, પ્લાસ્ટિક કઈ બી મૂકી દો તો બી ચુંબકીય અસર તો થશે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની કોઈ પણ સામગ્રી શીટ, ચુંબક અને હોકાયંત્રની સોય વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે સોયના વિચલનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી. આ હતો એનો જવાબ. તો પછી આપણે આ ટોપિકને અહીં સમજી શકીએ છીએ અને આ તમારો જે છે ને આપણે અહીં નોટ ડાઉન કરી શકીએ છીએ. ચુંબક અને હોકાયંત્રની સોય વચ્ચે મૂકેલી સામગ્રી, તમે લાકડું મૂકો છો, અવલોકન, ફેર પડતો નથી, ફેર પડતો નથી. પૂઠું મૂકો છો, ફેર પડતો નથી. પ્લાસ્ટિક મૂકો છો, ફેર પડતો નથી. આ બધું છે ને તમે જુઓ, રાઈટ, શું થાય છે. તમારા એક્ઝામ્પલ કરીને આ બધું સોર્ટ આઉટ કરવાનું છે. એટલે આપણે એક્સપેરિમેન્ટ કરીને જોવાનું છે. પણ આપણો કન્સેપ્ટ છે કોઈ ફેર પડતો નથી. લાકડાની અંદર એક કન્સેપ્ટ બતાવેલો છે. ચુંબક સાથે ગમ્મત કરીને બતાવેલી છે કે ફન વિથ ધ મેગ્નેટ. તો એમાં શું કીધું, ચુંબક કેટલી વસ્તુને સ્પર્શ કર્યા વિના ખસેડી શકે છે અને શું તે આકર્ષણજનક છે. તમારી અંદર આ એક એક્સપેરિમેન્ટ છે જે તમારે કરવાનું છે. ઓકે, બહુ ડેપ્થ છે ને તમે જોઈ શકો છો. એટલે આપણે આગળ વધીએ છીએ. ઓકે, હવે તમે ચુંબકોને સુરક્ષિત કેવી રીતે રાખવા. શું મેં તમને કીધું કે એન ધ્રુવ જોડે હોય તો અપાકર્ષણ થાય. આપણે જો એક બે ચુંબક જોડે છે, તમે કેવી રીતે રાખો તો એમને વધારે સમય સુધી રહી શકે. તો એ તમને બતાવેલું છે, વધારાનું છે, વિશેષ જાણકારી છે પણ તમારા માટે કામની છે. તો આપણે એ બી સમજી લઈએ કે ચુંબકોને સુરક્ષિત કેવી રીતે રાખવા. ચુંબક કહે છે કે મારા યોગ્ય રીતે સંગ્રહ કરવા માટે મારા અસમાન ધ્રુવો એક જ બાજુએ રહે તે રીતે મને જોડીમાં રાખો. લાકડાનો એક ટુકડો લો અને વચ્ચે રાખો. આ રીતે રાખો. આખો કન્સેપ્ટ છે કે આ રીતે ચુંબકને રાખવાના હોય. એક એન હોય તો અહીં એસ હોય, તો પછી અહીં નીચે છે ને એસ હોવો જોઈએ અને અહીં એન હોવો જોઈએ અને વચ્ચે છે ને લાકડાનો ટુકડો રાખો. આ રીતે. ઓકે, લાકડાનો ટુકડો રાખો. આ રીતે રાખવાથી તેના છેડા પર નરમ લોખંડના બે ટુકડા મૂકો. ઓકે, આ લાકડાનો ટુકડો વચ્ચે રાખો અને આ સાઈડ છે બે લોખંડના ટુકડા રાખો. એટલે આ ચોટેલા રહેશે. એન અને એસ અલગ છે, એન અને એસ અલગ છે. તો વચ્ચે લાકડાનો અને આજુબાજુ લોખંડનો બે ટુકડા રાખો અને મને ગરમ ન કરો, પછાડો નહીં કે હથોડી મારો નહીં અને મને મોબાઈલ ફોન કે રિમોટ કંટ્રોલની નજીક ન રાખશો. તો કન્સેપ્ટ શું છે કે મેગ્નેટને જોશથી પછાડો નહીં અને તોડો નહીં, તેનું આયુષ્ય વધારે રહેશે. બીજું એને એમ કીધું કેવી રીતે રાખવા, તો આ રીતે રાખવા. આ રીતે લોખંડનો બે ગજિયા ચુંબક મૂક્યા, વચ્ચે લાકડું મૂક્યું, એન ધ્રુવ, એસ ધ્રુવ, એસ ધ્રુવ, વિરુદ્ધ ધ્રુવ રાખો અને આજુબાજુ જે બંને બાજુ છે લોખંડને બે ટુકડા રાખો. તો આ તો કન્સેપ્ટ. ઓકે, આપણે હવે આગળ જઈએ. ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમે સમજો તો બહુ સરસ છે. આવા શબ્દોનો ઉપયોગ છે. આકર્ષણ, ગજ્ય ચુંબક, હોકાયંત્ર, ચુંબકીય સામગ્રી, બિનચુંબકીય સામગ્રી. જે ચુંબક સાથે જોડાય ચુંબકીય, ના જોડાય બિનચુંબકીય. ચુંબકનો ઉત્તર દક્ષિણ ધ્રુવ, અપાકર્ષણ સમજ્યા. ઓકે ડન. નેક્સ્ટ જઈએ, સારાંશ જોઈએ આપણે કે આ ચેપ્ટરની અંદર આપણે ભણ્યા શું. બહુ સરસ ભણ્યા. ચુંબક વિશે ભણ્યા, એમને બે ધ્રુવ વિશે ભણ્યા. બે ધ્રુવ એ સમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય, અસમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય. વચ્ચે કોઈ પૂઠું મૂકી દઈએ, એક સાઈડ હોકાયંત્ર એક સાઈડ ચુંબક હોય તો બી કોઈ ફરક પડતો નથી. આટલો કન્સેપ્ટ હતો આ બુકની અંદર. આપણે ફરીથી જોઈ લઈએ. આ તમારા ચેપ્ટરની અંદર ચુંબકને બે ધ્રુવ હોય છે. કેટલા ધ્રુવ? બે ધ્રુવ હોય છે. કયા? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ચુંબકના ધ્રુવ હંમેશા જોડીમાં અસ્તિત્વ ધરાવે છે. કયા જોડીમાં? એટલે કે ચુંબકને તોડી દઈએ તો કોઈ એક ધ્રુવ ના હોય, એન તો એન એકલો ના હોય, એન અને એસ જોડે જ હોય. ઉત્તર ધ્રુવ અથવા એકલો ઉત્તર ધ્રુવ અથવા એકલો દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં ન હોઈ શકે. ચુંબકીય સામગ્રી એવી સામગ્રી છે જે ચુંબક તરફ આકર્ષાય છે. બિનચુંબકીય સામગ્રી જે આકર્ષાતી નથી. મુક્તપણે લટકાવેલું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જ્યારે બે ચુંબકને એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય, જ્યારે અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે. રાઈટ. હા, તો કન્સેપ્ટ તમારી બુકની અંદર આપેલો છે. આપણે એક બે તમારી જે જવાબ છે આપણે ચેક કરી લઈએ. બે ચુંબકના અસમાન ધ્રુવો કીધા. કયા ધ્રુવો કીધા ભાઈ? અસમાન ધ્રુવ. આપણને આવડતું હોવું જોઈએ. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે શું થાય છે? બે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. શું કરે છે? આકર્ષે. જ્યારે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. સમાન અપાકર્ષે. મેલ અને ફિમેલ યાદ રાખવાનું આપણે. અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ. કન્સેપ્ટ ક્લિયર. તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષે તેમને શું કહે છે? ચુંબકીય સામગ્રી કહે છે. જે આકર્ષાય એને ચુંબકીય સામગ્રી કહે છે.
ના આકર્ષે એને બિનચુંબકીય સામગ્રી કહે. હોકાયંત્રની દિશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે. ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય. ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકમાં હંમેશા ખાલી જગ્યા ધ્રુવ હોય છે, નોર્થ અને સાઉથ. ઓકે, ડન. આગળ વધતા જઈએ, થોડું સોર્ટ આઉટ કરતા જઈએ, તમને જો ફાવી જાય તો. તો ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય છે? તો ના, એક ધ્રુવ તો હોતો જ નથી. ચુંબકની અંદર બે જ ધ્રુવ હોય છે. શક્ય છે? ના. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. સાચી વાત છે. ચુંબકના સમાન ધ્રુવ સમાન હોય તો અપાકર્ષણ, અસમાન હોય તો આકર્ષણ. જ્યારે કોઈ ગજા ચુંબકને લોખંડના ભૂકા સાથે લાવવામાં આવે ત્યારે મોટા ભાગનો લોખંડનો ભૂકો તેના મધ્ય ભાગમાં ચોંટે છે. ખોટી વાત છે ભાઈ. આપણે જોયું હતું, આપણે એન અને એસ ધ્રુવ પર જ ચોંટે વધારે પડતું. મુક્તપણે લટકાવવામાં આવેલો ગજો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આ સાચું છે. તો આ હતો તમારો કન્સેપ્ટ મેગ્નેટ વિશે. અમે આશા રાખીએ છીએ અહીંથી અમે તમને જે સ્ટડી કરાવ્યું છે એ તમે સમજી શક્યા હશો. આ વિડીયોને તમે વારે ઘડી પોઝ કરીને સમજજો. ઓકે, હજુ તમને એના અંદર જે યોગ્ય લાગશે અમે એક વિડીયો અપલોડ કરીશું જેની અંદર તમને સમજાવીશું કે ક્વેશ્ચન સિરીઝ બને છે કેવી રીતે એને લખી શકાય. તો ઇન્ટ્રોની અંદર ફરીથી કહી દઉં, એક મેગ્નેટ નામનું શહેર છે, એક ભરવાડ હતું, એના નામ પરથી મેગ્નેટની શોધ થઈ. મેગ્નેટની અંદર ચુંબકની અંદર બે ધ્રુવ હોય છે, નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવ. બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. બે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. પછી આપણે સમજ્યા હોકાયંત્રની અંદર જે સોય હોય છે નોર્થ અને સાઉથ તરફ સ્થિર થતી હોય છે. એ જ રીતે મુક્તપણે લટકાવેલો ચુંબક હોય તો બે નોર્થ અને સાઉથ તરફ એ સ્થિર થતો હોય છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે અમારી સાથે બનેલા રહો. સમજાવટને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, શેર કરો. તમે પોતાની જાત ઉપર કામ કરતા રહો અને એક એવરેજ સ્ટુડન્ટથી વધારે આગળ જવા માટે વધારે મહેનત કરો. પોતાની પર કામ કરો અને આગળ તમારો જે મકસદ છે કંઈક બનવાનો, તો તેને તમે મગજમાં રાખીને સ્ટેપ બાય સ્ટેપ પોતાની પર કામ કરતા રહો. પોતાની અંદર ડૂબેલા રહો, પોતાની જાતને ચાહતા રહો અને કેટલીક ખરાબ હેબિટ્સથી તમે દૂર રહો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે અમારી સાથે બનેલા રહો.